આચારસંહિતા બાદ આરએમસી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળી। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું જેમાં નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં 24 કલાક પાણી વિતરણ શક્ય નથી। જૂની પાઇપલાઇન દૂર કરી ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। આચારસંહિતા પૂર્ણ થતા હવે તમામ કાર્યવાહી કરવામાં આવશે। 24 કલાક પાણીની પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર 8 માં ચંદ્રેશનગરમાં વર્ષો પહેલા એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું, પરંતુ એ શક્ય નથી બનતું। ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક રાજકોટ શહેરની અંદર અલગ અલગ વોર્ડની અંદર અત્યારે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક ચાલી રહ્યું છે। આજે પણ ડીઆઈના પાઇપલાઇન એટલે કે ડકટાઈ ને નાયલ 24 કલાક પાણી નહીં, પરંતુ જે પાણી ચોરી થતી હતી, જૂની પાઇપલાઇનો હતી, 40 વર્ષથી જૂની જે પાઇપલાઇન સિમેન્ટની જે પાઇપો હતી એને દૂર કરીને ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અમે એટલા માટે સેટ કરીએ છીએ કે જે પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે। ગાંધીનગરને મળશે નવા મેયર। મહિલા સામાન્ય અનામત છે, ત્યારે મેયર ટૂંક સમયમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને પક્ષ નેતાની પસંદગી કરાશે। સામાન્ય સભામાં સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે। ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને પક્ષ નેતાની પસંદગી કરાશે। થોડીક જ વારમાં સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવશે। તો આજે ગાંધીનગરને નવા મેયર મળશે। ગુજરાત કોલેજમાં એમએ અને એમએસસીના કોર્સ બંધ કરાતા એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આગળ ધરી કોર્સ બંધ કરી દેવાયા છે। એમએના 250 અને એમએસસીમાં 100 જેટલી સીટો છે, ત્યારે વિદ્યાર્થીના ભાવિ સામે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। એકાએક કોર્સ બંધ કરાતા વિદ્યાર્થીઓ રચડી પડ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ મામલે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે સરકારી કોલેજોમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે? ગુજરાતની નામાંકિત કોલેજ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા એમએ અને એમએસસીના વિષયને બંધ કરવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે, અને ત્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે, એમને મફત શિક્ષણ બી ત્યાં મળતું હોય છે, તો વિદ્યાર્થીઓને મફત શિક્ષણ છીનવવાનો યુનિવર્સિટી કે કોઈ સરકારને કોઈ અધિકાર હોતો નથી। પણ વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે આવા કોઈ જ કોર્સો બંધ ના થવા જોઈએ। કાલ ઉઠીને આખી યુનિવર્સિટી એવું કહેશે અમારી યુનિવર્સિટી જર્જરિત થઈ ગઈ છે, તો શું આ 15 થી 17 હજાર વિદ્યાર્થીઓને બી ભણવાનું બંધ થઈ જશે? દિવસે સ્કૂલ ચાલુ રાખવા બાબતે વિરોધ કરાયો। રાજકોટની ધોળકિયા સ્કૂલ ચાલુ રખાઈ હતી। શિક્ષણ અધિકારીને રજૂઆત માટે પહોંચ્યા અને એસયુઆઈના કાર્યકર્તાઓ શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓની અટકાયત કરાઈ છે। ટીંગાટોળી કરવામાં આવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોળકિયા સ્કૂલ ચાલુ હોવાથી વિરોધ કરાયો હતો। ડોમવાળી સ્કૂલ સમજી ગયો, કઈ વાત નહીં। ડોમવાળી સ્કૂલમાં ડોમ ઉતરાવી લીધા છે શાળાએ, અથવા સીલ મારી દીધું છે। રાજકોટ કોર્પોરેશન તરફથી સીલ મારી દીધું છે। હા, હવે જે ડોમ બાંધકામની બાબત છે એ કોર્પોરેશનમાં આવે છે, એટલે કોર્પોરેશન કાર્યવાહી કરે છે। અમે રિપોર્ટ મોકલશું। હા, અમે શાળાની તપાસ દરમિયાન ત્યાં ડોમ છે એના રિપોર્ટ અમે કમિશનર સાહેબને મોકલી છે કાર્યવાહી કરવા માટે। ના, અમારા વર્કમેન અધિકારીએ વાત કરી છે અને એમણે કીધું શાળા શરૂ હોય તો બંધ કરી દો। એમણે એમ કીધું કે શાળા શરૂ હોય તો બંધ। હા, તો હશે, હું કઉ છું હશે ચાલુ, હું ક્યાં ના પાડું છું। એની તપાસ અમારે તપાસ એ કરવાની છે શા માટે ચાલુ રાખી। અમારે એ તપાસ ચાલુ હતી કે નહીં એ નથી તપાસ કરવાની। શરૂ રાખી હોય તો શા માટે એની અમારે તપાસ કરવાની છે। ચાલુ હોય તો હાલે। કઈ ડમી શાળા? કોઈ ડમી શાળાની મને કોઈ એક પુરાવો આપો મને કે આ શાળા ડમી છે ને આટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, હું ભેગો આવું। હા, આવીશ અત્યારે જાઉં। કોઈ ડમી શાળા મને કોઈ છે નહીં, મારે નોંધમાં ક્યાંય નથી। મને જે કોઈ પણ બાબતની જાણ મળે, રજૂઆત એટલે મીડિયા મારફત મળે કે કોઈ વ્યક્તિ મારફત મળે। હા, બોલો કઈ સ્કૂલ, બોલો કઈ ડમી છે, કઈ રીતે ડમી છે, કઈ રીતે ડમી છે? મિત્રો બોલો કઈ રીતે ડમી છે, બોલો કઈ રીતે ડમી છે, મને આપો। કઈ રીતે નહીં, શાળા ડમી નું બોલો પેલા, કઈ રીતે શાળા ડમી છે મને સાબિત કરી દો। ક્યાં ચલાવે છે, ક્યારે ચલાવે છે? શાળા વસ્તુ શાળા માન્યતા સિવાય ચાલે નહીં, અને ડોમની કાર્યવાહી શરૂ છે। ડામની કાર્યવાહી શરૂ છે અને તમામ બાબતે આ કચેરી દ્વારા કોઈ બાબતે કચાશ રાખવામાં આવી નથી। આપ સૌને વિદિત થાય।
ટીઆરપી ની ઘટના બાદ આ કચેરી દ્વારા તમામ તપાસ જે કાંઈ અમારો રોલ સરકારમાં છે, કલેક્ટર સાહેબ સાથે, કમિશનર સાહેબ સાથે સંકલન કરીને એ કામગીરી રાજકોટમાં ડોમ ઉતારવાની પણ થઈ છે, સીલ મારવાની પણ થઈ છે. એ રિપોર્ટ અમે મોકલી આપ્યો છે. એ 2725 શાળામાં. હા 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 કરી દીધી ને. અમે 2 વ્યક્તિ ટીમ ગઈ હતી. તમામ શાળાની અંદર સીઆરસી હોય, તમામ શાળામાં સીઆરસી હોય. શિક્ષકો પણ હોય, અધિકારીઓ ના હોય, શિક્ષકો છે. અને અમે તપાસનો અહેવાલ પણ મોકલી આપ્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચુક્યા છે. અંકિત, એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે બકરીદની રજા રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં હતી. તેમ છતાં રાજકોટમાં ખાનગી શાળાઓ હતી કે જેઓ રજાના દિવસે પણ ધમધમતી હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તેમના દ્વારા જે પણ શાળાઓની અંદર શૈક્ષણિક કાર્ય ચાલુ હતું તે બંધ કરાવવા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા સ્કૂલ ખાતે કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તેમના દ્વારા રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ શાળા છે તે બંધ કરવામાં નહોતી આવી. તેની જગ્યાએ ધોળકિયા સ્કૂલ દ્વારા પોલીસ બોલાવતા પોલીસ દ્વારા જે છે તે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનોની છે તે અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે આજ રોજ આ જ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે ત્યાં કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે આજે પણ પોલીસની અને જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમજ આગેવાનો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું હોવાનું છે તે સામે આવ્યું હતું. કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. સાથોસાથ તેમના દ્વારા પોસ્ટર પણ બતાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ ટીંગાટોળી કરીને જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની અટકાયત કરવામાં આવી હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં પણ કે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની ટીંગાટોળી કરી તેમની અટકાયત છે તે ખાસ કરીને કરવામાં આવી છે. વિદ્યાર્થી આગેવાનોની જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ એક જ રજૂઆત હતી કે જે રજા છે તે જાહેર રજામાં શા માટે શૈક્ષણિક કાર્ય છે તે શરૂ રાખવામાં આવ્યું હતું. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. પંચમહાલના મોરવા હડફના મોરા ગામમાં સોશિયલ મીડિયા થકી મદદની સરવાણી વહી. નિરાધાર મહિલાને પાકું મકાન બનાવી આપ્યું. વિધવા મહિલાના 3 પુત્રોના અવસાન બાદ પૌત્રો અને પથારીવશ દીકરીની જવાબદારી હતી. હિંમતનગરના રમતગમત સંકુલમાં 4 દિવસીય ચાલી રહેલા ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોએ લીધો ભાગ. હાયર એબિલિટી અને લોઅર એબિલિટી સહિત ઇન્ડોર આઉટડોર રમતો યોજાઈ. રમતોત્સવમાં દરરોજ 1000 થી 1200 બાળકો લઈ રહ્યા છે ભાગ. સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની પૂજા કરવામાં આવી. હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ તટે મહાઆરતી કરાઈ. ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર અભિષેક કર્યો. કથાકાર મુરારી બાપુએ વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવા કર્યું આહવાન. રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા રામકથામાં કરી અપીલ. કહ્યું બધાને એક સૂત્રમાં બંધાવવાની જરૂર. વિશ્વના મહાનુભાવો યુદ્ધ બંધ કરાવે તેવી ઈચ્છા. વડોદરાના શિયોરમાં નર્મદા ઘાટ પર ગંગા દશેરા પર્વની કરાઈ ઉજવણી. મુસાફળિયાથી નર્મદા ઘાટ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ. બાદમાં નર્મદા મૈયાને 600 મીટર લાંબી ચુંદડી કરાઈ અર્પણ. 20 વર્ષથી અહીં ચુંદડી મનોરથનું આયોજન. સુરતના ઉધના વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટ છાપતા એક શખ્સની પોલીસે કરી ધરપકડ. સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો શખ્સ ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવા જતા પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો. નવસારીના દુવાડા હાઈવે ઉપરથી ગેરકાયદેસર વાહન કરતા સળિયા ઝડપાયા. એલસીબી પોલીસે 23.33 લાખના ગેરકાયદેસર સળિયાનો જથ્થો ઝડપી પાડ્યો. ટ્રક ચાલકને પકડી પાડીને પોલીસે ટ્રક સહિત 48 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. મોરબીમાં હાઉસિંગના ક્વાર્ટરમાં પડ્યું મસમોટું ગાબડું. મકાનમાં છત ઉપરથી પોપડા તૂટી પડતા દોડધામ. સદનસીબે પરિવારજનોનો આબાદ બચાવ. જર્જરિત 3 માળિયા જીવલેણ બને તેવી દહેશત.
મોરબીમાં મકાનોની જર્જરિત હાલત છતાં તંત્રની બેદરકારી. હાઉસિંગ બોર્ડના મકાનો નવા બનાવવા સ્થાનિકોની માંગ. હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત. દ્વારકાના દરિયાકાંઠે જિલ્લા પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત. 9 દિવસમાં 61.86 કરોડનું ચરસ ઝડપાયું. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાતા દરિયાઈ કિનારા વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ.